તો ખેડાના ઠાસરાનું બોરડી ગામ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। બાવળના ઝાડ હરાજી કરતા વધુ કાપતા વિવાદ થયો છે। બોરડીના ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ કામ અટકાવ્યું છે। ઠાસરા તાલુકા પંચાયત દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા માત્ર દંડ લઈ ટ્રેક્ટર છોડી દેવાયા। 10 ઝાડ વધુ કાપવાની સજા, માત્ર 15,000નો દંડ। વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માંગણી થઈ છે। બોરડી ગ્રામ પંચાયતની અંદર પૂર્વ મંજૂરી માંગી અને બાવળની હરાજી કરવામાં આવેલી અને જે હરાજીની અંદર 361 નંબર પાડી 361 નંબરની હરાજી કરેલી અને જ્યારે 361 એની અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા છે અને જ્યારે એને ગ્રામજનો દ્વારા તપાસ કરવામાં આવ્યો તો વગર નંબરના 10 બાવળ મળી આવેલા અને જેનો પંચકેસ તાલુકા લેવલથી સર્કલ અને તલાટીએ કરી અને ગ્રામજનોની સહીઓ લઈને એનો પંચકેસ કરેલો। બોરડી ગામમાં જે ઝાડીના બાવળને કટિંગ થતું હતું એમાં વધારાના બાવળ કપાયો અંદાજે 10 થી 12 જેવું હશે। ચોક્કસ આંકડો આપણને બહુ ખબર નહીં, પણ ગ્રામજનોએ બધી આ રેડ પાડી પછી બધું એ કર્યું। એમાં પછી અમે ડેપ્યુટી સરપંચ તરીકે તોગાડી રજૂઆત થઈ એટલે પછી જ્યાં ટ્રેક્ટર અગાઉ નીકળ્યા બધું નીકળ્યું પછી જોયું ભાઈ આ શું પરિસ્થિતિ। તો અમારે મતલબ એવું કે ભાઈ તમે અમને કંઈક જણાવ્યું હોય તો અમને સમજણ પડે કે આ વસ્તુ શું બની છે।